તો તાપના ટોર્ચર વિશે અલગ અલગ જિલ્લામાંથી આપણી સાથે રિપોર્ટર પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે। રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા, અમદાવાદથી કુશાંગ સોની અને સુરતથી ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ પરાક્રમસિંહ, આપની પાસે આવવા માંગીશ, કારણ કે રાજકોટમાં સૌથી વધારે અત્યારે ગરમી જોવા મળી રહી છે। ગરમીથી બચવા માટે શહેરીજનો કેવા ઉપાયો અપનાવી રહ્યા છે અને હાલ કેવી ગરમી છે? ચોક્કસ આજે સૌથી વધુ રાજ્યની અંદર રાજકોટની અંદર તાપમાન છે 40 ડિગ્રી થી 42 ડિગ્રી તાપમાન સરેરાશ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। અત્યારે અમે મધ્ય ઝોન વિસ્તારની અંદર છે, ત્યાં ટોપી ચશ્મા પહેરીને લોકો રાજમાર્ગો પણ રાજકોટના સુમસામ જોવા મળી રહ્યા છે, જ્યાં સતત ટ્રાફિક હોય છે। ટ્રાફિક જામના દ્રશ્યો સતત જોવા મળે છે। એ રસ્તા ખાલી ખમ જોવા મળી રહ્યા છે। બને ત્યાં સુધી લોકો ઘરની બહાર નીકળતા નથી। જો નીકળે છે તો તડકાથી બચવા માટે, તાપથી બચવા માટે, ગરમીથી બચવા માટે લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળે છે। લોકો સૌથી વધારે છાશ અને લીંબુનો સૌથી વધારે મહત્તમ ઉપયોગ કરે છે, લોકો વરિયાળીનો ઉપયોગ કરે છે। અત્યારે બતાવશું લોકો જે રાજમાર્ગો પરથી નીકળી રહ્યા છે તે ટોપી ચશ્મા પહેરીને અથવા તો બુકાની બાંધીને નીકળી રહ્યા છે। સામાન્ય રીતે સિનિયર સિટીઝનો જોઈ શકાય છે કે બાળકો અને સિનિયર સિટીઝનોને નીકળવું મુશ્કેલ છે। રાજમાર્ગો છે તે સુમસામ જોવા મળી રહ્યા છે। આ રાજકોટના જે મધ્ય ઝોન વિસ્તાર આવેલો છે, મધ્ય ઝોનની અંદર સૌથી વધારે ટ્રાફિક હોય છે। સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોની અંદર પણ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે પણ 40 થી 42 ડિગ્રી તાપમાન હતું। આજે રાજ્યનું સૌથી વધારે તાપમાન રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે। લોકો મોટા ભાગે ઘરની બહાર નીકળતા નથી અને કામ વગર નીકળવું પણ ન જોઈએ। ભારે તાપથી લોકો અત્યારે ત્રાહિમામ જોવા મળી રહ્યા છે। જી પરાક્રમસિંહ, આપની જાણકારી બદલ આભાર। અમદાવાદથી સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી કુશાંગ। બિલકુલ, અમદાવાદ શહેરમાં ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદ બાદ ફરી એક વખત ઉકળતો અત્યારે ગરમી છે તે અમદાવાદ શહેરમાં વર્તાઈ રહી છે અને આગામી સમગ્ર સપ્તાહ દરમિયાન આ પ્રકારની સ્થિતિ રહેશે। સૌથી પહેલાં દ્રશ્ય આપણે બતાવીશું રોડ ઉપરના, જ્યાં આગળ પાંખી હાજરી વાહન ચાલકો છે તેમની જોવા મળી રહી છે। ગરમીનો કહેર એકાએક વધવાના કારણે તેની જ અસર જે છે તે ઠંડા પીણા ઉપર પણ પડેલી જોવા મળતી હોય છે સામાન્ય દિવસોમાં, અને તેના જ કારણે થઈને પાણીવાળા જે ફ્રૂટ છે તેની માંગ અને તેના વેચાણમાં પણ વધારો થતો હોય છે। અલબત્ત રવિવારનો દિવસ છે અને તેવા સંજોગોમાં વાહન ચાલકો સ્વાભાવિક રીતે ઓછા હોય છે, પરંતુ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, આપણી સાથે વેપારી છે તેમની સાથે बातचीत करने प्रयास करीशू। भाई साहब, बीच में ऐसा हुआ था कि बारिश आई थी तो गर्मी थोड़ी कम हो गई थी, अब फिर से गर्मी का जो जोर है वो बढ़ता जा रहा है। किस तरह की मांग अभी बढ़ती हुई दिख रही है? अभी धंधा थोड़ा बढ़ रहा है। वैसे मौसम ठंडा हो गया था तो धंधा एकदम डाउन हो गया था, ठप हो गया था। अभी थोड़ा बढ़ोतरी है धंधे में। कौन से फ्रूट है वो लोग सबसे ज़्यादा खाना अभी पसंद करते हैं? अभी देखो, सबसे ज़्यादा तो तरबूज खाते हैं, सीजन है तरबूज का और सेलरी का, ये सबसे ज़्यादा चलता है। प्लस मिक्स फ्रूट रहता है, प्लेट, वो भी सब खाते हैं ज़्यादा करके। अच्छा, दाम कितने रहते हैं? पहले जो थे वही दाम है कि 10-20 रुपए बढ़े है, कम हुआ? बढ़ा है, पहले से बढ़ा है दाम। पहले से बढ़ा है? कितना हाँ, बढ़ा है? अरे फ्रूट डिश में 20 रुपया, तरबूज डिश में 10 रुपया, ऐसे ऐसे कर। सेलरी रस में 10 रुपया बढ़ा है। नारियल में बढ़ोतरी है। नारियल अभी 60-70 का आ रहा है। छोटा नारियल 60 रुपये का आ रहा है, जो कि 100 का 3 बिकता था। अच्छा, જે ફ્રૂટ અને નાળિયેરના ભાવ છે તેમાં વધારો થયેલો છે। જે નાગરિકો છે તે પણ અહીંયા આગળ આપણે બતાવીશું ઠંડીથી, માફ કરશો, ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાના સહારે હોય તે પ્રકારે અત્યારે અલગ અલગ જ્યુસ પી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। ગરમીનો પ્રકોપ છે તે ન માત્ર અમદાવાદ કે રાજકોટ, સુરત, પરંતુ સમગ્ર રાજ્યમાં વર્તાશે। હવામાન વિભાગે આગાહી કરી છે તે જોતાં સૌથી વધુ ગરમી છે તે કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ પડવા માટેની આગાહી કરી છે, અને તેને જોતાં અમદાવાદ શહેરમાં પણ તેની અસર વર્તાઈ રહી છે અને તેની સાથે નાગરિકો છે તે ગરમીથી બચવા માટે અલગ અલગ ઠંડા પીણાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। યસ જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। સુરતથી સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ધનરાજ, શું વધુ વિગત? जी बिल्कुल, गर्मी में बहार फरशो तो तमने चर्मरोग थवानी शक्यता जरूर है। डॉक्टरो कही रहा है कि आ कड़कड़ती जे रीते अत्यारे गर्मी पड़ी रही है, भारे ताप पड़ी रह्यो छे अने आ भारे तापनी अंदर आखा शरीरने नहीं ढाको तो तमने चर्मरोग थशे, चामड़ीना रोगो थशे। एबीपी अस्मितानी टीम अत्यारे मौजूद छे सुरतना अठवा विस्तारनी अंदर,
જ્યાં તમે જોઈ શકો છો તડકામાં લોકો શેકાતા જોવા મળી રહ્યા છે અને લોકો છે એ શરીરને ઢાંકીને ચાલતા હોય છે. બીજી તરફ ઠંડા પીણાના જે શોખીનો છે અત્યારે હાલ આ પ્રમાણે અઠવા ગેટ વિસ્તારમાં જ્યાં પણ લીંબુ શરબત હોય, શેરડીનો રસ હોય કે પછી છાશ હોય એ પીતા નજરે આવતા હોય છે. જે પ્રમાણે અત્યારે હાલ મુસાફરો મુસાફરી કરવા માટે આવતા હોય છે ત્યારે જે રીતે ધગધગતા તાપની અંદર આ પ્રમાણે મુસાફરો છે એ રિક્ષા લેવા માટે આવતા હોય છે ત્યારે આખું શરીર ઢાંકેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ જ્યારે બસની અત્યારે હાલ રાહ જોતા હોય છે ત્યારે આ બસ ભર તાપની અંદર બસ સ્ટેન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં કોઈ લોકો ઉભા રહેતા નથી. આ પ્રમાણે સુરત શહેરની સ્થિતિ છે અને બીજી તરફ ધગધગતા તાપની અંદર લોકો શેકાઈ રહ્યા છે ત્યારે ઠંડા પીણાથી લઈને અન્ય જે પીણું છે તેઓ અત્યારે હાલ પીતા જોવા મળતા હોય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે છાશ છે એ સૌથી વધારે અત્યારે હાલ વેચાતું હોય છે અને ગરમીથી રાહત મેળવવા માટે એન પ્રકારે જે પ્રમાણે લોકો છે એ પ્રયત્ન કરતા હોય છે ત્યારે કેટલાક વિસ્તારોની અંદર કર્ફ્યુ જેવો માહોલ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તાર છે ત્યાં આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે ધગધગતા તાપની અંદર બહાર નીકળતા પહેલા ડોક્ટરોએ સૂચના આપી છે આવનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે તાપ છે પડવાનો છે અને આ સ્થિતિની અંદર લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. બિનજરૂરી રીતે બહાર નહીં નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે. આ રીતે વાહન ચાલકો જ્યારે જતા હોય છે ત્યારે આ શરીર આખું ઢાંકીને જતા હોય છે એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે તમામ એ લોકોને ગરમીમાં જે લોકો બહાર નીકળતા હોય છે, કોઈ કામ અર્થે અર્જન્ટ કામ અર્થે નીકળતા હોય છે તેમને ખાસ ડોક્ટરોની સલાહ છે. ત્યારે સુરત શહેરમાં આજના તાપમાનની જો વાત કરવામાં આવે તો આજે 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને જબરદસ્ત ગરમીનો પ્રકોપ છે. ત્યારે ડોક્ટરોએ સલાહ આપી છે કે કામ વગર બહાર નીકળવું નહીં અને નીકળવું હોય તો આખું શરીર ઢાંકીને નીકળવું જોઈએ. જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર.